ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું કાંગ અને દહીંનો નવો નાસ્તો. તો એના સારું આપણે તો આ દહીં લીધું છે 1 કપ ને ઉપર થોડુંક એમ, અને કાંગ આપણે લીધી છે આ રીતની આવે છે કાંગ. તો આ મિલેટ્સમાં આવે ને બહુ હેલ્થ માટે બહુ સારી હોય. તો આ આપણે લીધી છે અડધો કપ, અને 1 ગાજર લીધું છે, 2 મરચાં, 1 નાખવું હોય તોય હાલે, તીખાસ પ્રમાણે મરચું, 1 ડુંગળી લીધી, થોડાક લીલા ધાણા લીધા, ને વઘાર માટે આપણે લીમડો લીધો, ને મીઠું જોઈએ સ્વાદ પ્રમાણે, અને થોડીક રાઈ, અને અડદની દાળ ને ચણાની દાળ વઘાર માટે, તેલ જોહે આપણે, અને પાણી જોહે. તો આપણે જે રીતે કર્ડ રાઈસ બનાવીએ છીએ એવી જ રીતે આપણે આને બનાવી શકીએ એમ. તો અરુસ કિચનના 80% વ્યૂઅર્સ એવા જેને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એમ, તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો પહેલાં આપણે આને ધોઈ લેવું. આને 2 થી 3 પાણી આપણે ધોઈ નાખશું. તો કાંગને આપણે ધોઈ નાખી છે. તો આ કાંગ ઝીણી હોય છે, તો એને ધોવામાં તમારે પાણીમાં થોડોક વાંધો આવે. તો આ રીતનું કોઈ પણ એક જારીવાળું લઈને એમાં ધોઈ નાખવાની, કેમ કે આમાં પાણીમાં ઉપર તરહે ને પાણીમાં કાઢશો તો કાંગ નીકળી જાય એમ. તો આ રીતની જારીમાં ધોવાની, એટલે એકદમ અસલ આસાનીથી આમાં રહી જાય બધી કાંગ એમ, એ રીતે ધોવાની. તો આને આપણે હવે કુકરમાં લઈ લઉં બધી. ને આમાં આપણે પાણી નાખીશું. પેલા 1 કપ નાખીશું આપણે. જો આમ પાણીમાં તરે ને એટલે ધોવામાં થોડુંક તમારે ધ્યાન રાખવું પડે એમ. તો આપણે આમાં 1.5 કપ નાખીશું પાણી. 1 કપ નાખ્યું છે, અડધો બીજો નાખીશું. તો થોડુંક આપણે મીઠું નાખી દઈશું આમાં, આને આપણે બાફી લેવું. તો ગેસ આપણે ચાલુ કરશું અને કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું. તો આને આપણે 2 થી 3 વિસલ થવા દેવું. એ બફાય ત્યાં સુધીમાં આપણે ગાજરને છીણી લેવું, ને ડુંગળીને કાપી લેવું આપણે, અને ધાણા ભાજીને મરચું આ બધું આપણે કાપી લેવું બધું. તો આને આપણે હવે નીચે ઉતારીને ખોલી લઈએ. તો એકદમ સરસ પાકી ગયો છે આ રીતનો, એકદમ ભાતની જેમ છૂટું છૂટું થઈ જાય. આ રીતનું પાણી નાખશો તો આમાં તમારે કુકરમાં કેટલી વિસલથી થાય એ રીતે તમારે જોવું પડે. તો આપણે આમાં 4 થી 5 વિસલ થવા દીધી હતી એટલે પાકી ગયું. તો આને આપણે બીજામાં કાઢી લેવું. અને આજે થોડુંક મરચું છાર્યું છે એટલે થોડુંક એલર્જી જેવું થઈ ગયું, જુકામ જેવું, શરદી જેવું. મરચું ઉડે ને એટલે. આને આપણે આમાં કાઢી લેવું. થોડુંક ઠંડુ થવા દેવું એને. થોડુંક આમ એકદમ ઠંડુ કરવાની જરૂર નથી, થોડુંક ધુવાળો નીકળી જાય એવું. એકદમ સરસ ભાતની જેમ છૂટા છૂટા થઈ ગયા છે. તો આને આપણે થોડુંક ઠંડુ કરી લીધું. એકદમ ઠંડુ કરવાની જરૂર નથી, ખાલી થોડુંક ધુવાળો નીકળી જાય એવું. તો આપણે ડુંગળીને ગાજર અને ધાણા ભાજી આ બધું સુધારી લીધું, મરચું ને બધું. તો આમાં આપણે હવે આ ડુંગળી નાખી દેવું, અને ગાજર નાખી દેવું. તમારા હિસાબે તમે કોઈ પણ શાકભાજી આમાં નાખી શકો, જે ભાવતું હોય એ. ને લીલા ધાણા નાખી દેવું. અને આપણે એમાં દહીં નાખી દેવું. હવે આ બધું આપણે મિક્સ કરી લેવું.
હવે આપણે આમાં વઘાર કરી લઈએ. તો ગેસ આપણે ચાલુ કરશું. આમાં આપણે થોડુંક તેલ નાખીશું. સોરી. તો તેલને થોડુંક ગરમ થવા દે. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો એમાં આપણે પહેલાં રાઈ નાખીશું. ગેસ એકદમ ધીમો કરી દેવાનો. અને દાળ નાખીશું. ચણાની દાળ અને અડદની દાળ. થોડુંક એને ફેરવી લેવાનું આ રીતે. હાલે થોડીક દાળ લાલ થવી જોઈએ આ રીતની. કાળી ન પડવી જોઈએ, ખાલી લાલ. તો આનો ક્રંચ સરસ આવે ખાવામાં. તો એમાં આપણે મરચું નાખી દઈશું. તો મરચું તમે તમારી તીખાશ પ્રમાણે નાખી શકો એમ. ને લીમડો. ગેસ બંધ કરી દઈશું. આ વઘાર આપણે આની ઉપર નાખી દઈશું. અને મિક્સ કરી લઈશું વઘારને. બહુ મસ્ત લાગે છે આમાં એમ. આ રીતે થોડુંક મીઠું આપણે એમાં નાખીશું દહીંના ભાગનું. ઓમાં તો આપણે બાફવામાં નાખ્યું જ તો મીઠું, પણ આમાં થોડુંક નાખીશું એમ. એ તમારે મીઠાની જગ્યાએ હંચર નાખવું હોય તો હંચર એ નાખી શકો. તો ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીને આ રીતે મિક્સ કરી લેવાનું. તો આને આપણે બીજા એક વાટકામાં કાઢી લઈશું. આમાં કાઢી લેવું. તો આને આપણે કાઢી લીધું સારી રીતે. હવે એમાં આપણે થોડાક ધાણા ઉપરથી નાખીશું. તો તૈયાર છે આપણો કાંગ ને દહીંનો નવો નાસ્તો કે નાસ્તો. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ કાંગ ને દહીંનો નાસ્તો.